પ્રવાસન સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર ચોટીલા હરેશકુમાર મકવાણા દ્વારા ચોટીલા યાત્રાધામ ખાતે પરિક્રમા રૂટ નક્કી કરવા પગપાળા ચાલીને રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। છેલ્લા 3-4 વર્ષથી ચોટીલા ડુંગર પરિક્રમા યોજાઈ રહી છે, જેમાં દર વર્ષે યાત્રિકોની સંખ્યામાં ખૂબ વધારો થઈ રહ્યો છે। ત્યારે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર મકવાણા અને ટીમ દ્વારા નાના પાળિયાદથી મફતિયાપરા થઈને ભક્તિવન થઈ પાછા નાના પાળિયાદ પરત થઈ સુધી રૂટની ચકાસણી કરવામાં આવી। સાથે સાથે ચામુંડા માતાજીના ધામ ચોટીલામાં જે પ્રસાદ સ્વરૂપે નાળિયેર તથા અન્ય પ્રસાદ વેચવામાં આવે છે તેના ભાવ ચોટીલા પ્રવાસન ખાતે આવતા યાત્રાળુઓને પોસાય તેમ રાખવામાં આવેલ છે કે કેમ તે અંગે ત્યાં આવતા યાત્રાળુઓ સાથે રૂબરૂ મળી પૃચ્છા કરી ખાતરી કરી આ પરિક્રમા રૂટ નક્કી કરવા ચોટીલા પીઆઈ સંઘાડા, મોરડી પીઆઈ, ચોટીલા ફોરેસ્ટ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। અહેવાલ જગદીશસિંહ ઝાલા, ચોટીલા।